એક ગામમાં એક માણસ હતો, બહુ જ ગરીબ હતો. અને આમ શરીર સારું હતું, ખાવાનું મળતું હતું, ખાવાનું પચી જતું હતું, શરીરમાં કોઈ બીમારી નહોતી, બીજો કોઈ પ્રશ્ન નહોતો. પણ ગરીબી એટલી બધી હતી કે એને જોડા લાવવાના પૈસા નહોતા, બૂટ લાવવાના. એને બૂટ પહેરવામાં જરા ગમ્યા ગામ, ગમે સારો જોડા હોય તો બૂટનો વિચાર રહ્યા કરે. અરે બૂટ નથી, કોઈના બૂટ જોઈએ, આવા બૂટ મારી પાસે નથી, દુખી રહ્યા કરે. એમાં એક વાર આમ ખોરું દિવેલ પીધું હોય અને ઉતરેલી કઢી પીધી હોય એવો આમ બેઠો હતો, આમ ઓમ શ્રી લબડાય નમઃ. આમ એમાં એક માણસ ત્યાંથી નીકળ્યો. એ માણસના બે પગ કપાઈ ગયા હતા. ઘણા હોય છે એવા એક્સિડન્ટમાં કપાઈ ગયા. કોણ જાણે એ માણસ કેપમાં હતો કે કપાઈ ગયા તો કપાઈ ગયા, જીવીએ તો છીએ ને. એટલે આમ ગાતો ગાતો જતો હતો, આમ ઘસાતો ઘસાતો. એને જોયો, આના વિચાર બદલાઈ ગયા કે મારે તો જોડા નથી, પણ આને તો પગ જ નથી, તો એ આનંદમાં છે. ખુશ થઈ ગયો. વિચાર બદલાઈ ગયા. વિચાર બદલવાના છે. આપણી પાસે છે એનો વિચાર કરો. તમારી પાસે કશું નથી એ પણ કરું, પણ તમારી પાસે કંઈક છે. અત્યારે મંદી છે, આમાં ઘણા સરસ છે. મંદી છે બરાબર છે, પણ તમારી પાસે બીજું નથી. મેં સવાર વાત કરી હતી, તમારી પાસે શું છે પેલા જાણો અને પછી એને સમજો સાચું છું. તમારી પાસે શું છે? સ્વામિનારાયણ ભગવાનના વચનના આધારે હું બોલું છું. અને સ્વામિનારાયણ ભગવાન નહીં, દુનિયાના એક એક મહાપુરુષના વચનના આધારે બોલું છું. વચન સ્વામિનારાયણ ભગવાનનું લઉં છું, બાકી બધા જ બોલ્યા છે તો બોલું છું. મારી સાથે બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી જે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. વચનામૃત સારંગપુર 10. આ એક પહેલો વિચાર. બધાને આ વિચાર આપજો. આજે બાળકનો જન્મ થાય એને આ વિચાર આપજો. બોલજો. ભલે આ સમજતો નથી, કોક દિવસ અંદર ઉતરી જાય. બાળક માતાના ગર્ભમાં હોય ને તો એની માતાને કહેજો કે રોજ આ બોલે 10 વખત. એ સાંભળશે અંદર. એ વિચાર સાથે જન્મશે, એ વિચારને ફેરવી નાખશે. બીજો વિચાર હવે, અને આગળનો વિચાર. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. વચનામૃત પ્રથમનું પહેલું. તમારી પાસે શું છે? તમારી પાસે શું છે? ચિંતામણી. તમારી પાસે શું છે? ચિંતામણી. તમારી પાસે શું છે? ચિંતામણી. ચિંતામણી કેટલા રૂપિયા? પારસમણી ખબર છે? પારસમણી શું કાર્ય કરે? ત્યાં થાંભલા ડાડો, આ પેલા થાંભલા એટલે બધું અડેલું છે. કોનું? બાજે રાખો ને મંદિરો. શું ગભરાવ છો? પૈસા નથી પછી કરો બોલો છો? પારસમણી લાવો ને. આમ એક જ થાંભલા, બધા ડરવા નહીં જવાનું. બધું અડેલું છે ઉપર, બધું લોખંડ જ છે. પછી તોડે કરો વેપાર અને વેચો બધો મંદિરો. ગભરાવ છો શું? કશું ગભરાવાની જરૂર. ગમે ત્યાંથી પૈસા આવશે. તમારે સારું કામ કરવું હોવું છે, મોચોક નહીં ચાલે. આ વાત સાચી છે, 100% સાચી છે. આપણે મંદિરથી શાસ્ત્રી મહારાજે મંદિર નહોતી, એની અંદર કામ કર્યા બધા. દરેક તમે જુઓ, અમેરિકા એનું મંદિર બાજુ લંડનનું, ભયંકર મુશ્કેલી હતી. તમને ઘણાને ખબર છે, ઘણાને ખબર નથી. ઇંગ્લેન્ડમાં પહેલા મંદિર બાંધવાનું હતું, શિખરબદ્ધ મંદિર. એ જગ્યા કેન્સલ થઈ. ખાતમુહૂર્ત કર્યું છે તો કેન્સલ થઈ. પછી બીજી જગ્યા લીધી હેરોની, અને હેરોની જગ્યા બહુ ગણતરી કરી લીધી ત્યાં.
આડેધડ નથી લીધી, વકીલોની સલાહ લીધી. આપણા બધા હરિભક્તો નિષ્ણાત હતા, બધા સમજુ હતા, બધી ગણતરી કરી કે બરાબર છે ને આપણને પરમિશન મળશે બાંધવાની, બધી ગણતરી કરી કે બરાબર છે. અને જ્યાં બાંધકામની વાત આવી કે પરમિશન નહીં મળે, આ લઠ્ઠો પડ્યો તો કઈ વાંધો નહીં, ફરી પ્રયત્ન કરો. એટલે તમારા જ્યાં બધા હરિભક્તો મંડી પડ્યા, સહીઓ ઉઘરાવવાના, આ કરે, વકીલ રોક્યો, ફાઇનલ જજમેન્ટ આવ્યું કે તમને પરમિશન નહીં મળે. થઈ જાય ને નિરાશ. જો બ્રહ્મ સ્વરૂપ હોય એને પણ પ્રશ્ન આવે છે, સમજી રાખવાનું, આ જાણી રાખવાની વાત. અને એ પ્રશ્ન આવ્યો અને બધા હિંમત હારી ગયા, બધા આમ એકદમ ઓમશી લવડાઈ નમા થઈ ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજ આટલા જ રમા હતા. ફોન આવ્યો, સ્વામી પરમિશન નથી મળવાની. મરી ગયા. લોકોને જવાબ શું આપવો, પ્રશ્ન એ હતો. એને પૈસા આપ્યા હતા એ તો વાંધો નહીં, પણ લોકોને જવાબ શું આપવો? બધા તો સત્સંગી નથી, અને સત્સંગી હોય તો બધા પાકા નથી. એ કે તમને ભાન પડે છે કે નહીં? તમે લોકો આવી જમીન લો છો તો વિચાર કરો છો કે નહીં અમારા પૈસાનું શું? આવા આવા ભેગા થયા છો, અને શું જવાબ આપવો? પ્રશ્ન એ હતો. પણ હવે શું કરું? થઈ ગયું. એની તો ભૂલ છે જ નહીં કોઈ. હવે તમે કોઈ મારી ભૂલ નથી આર્ગ્યુમેન્ટ કરવો, જે થાય એ થવા દો. સ્વામી તો કે ભગવાન કરતા હતા. આ સમજણ આવી, સમજણમાં એક આવશે. આ ભાષણ કરવાનું નથી, આ ખાલી દરેકે સમજણ કરવાની જ છે. સ્વામી તરફ જોશો એટલે ખ્યાલ આવશે. એટલે સ્વામી કહ્યું કરતા હરતા ભગવાન છે, આપણે ખોટું કર્યું છે, જાણીને તો કર્યું જ નથી. બરાબર છે. કોઈ મોજશોખ માટે કર્યું નથી, કોઈ એવી ઉતાવળ પણ નથી કરી, છતાંય બન્યું. સ્વીકારી લેવાનું. સમજણ. અમુક વસ્તુ સ્વીકારવી જ પડશે તમારે, તો સ્વીકારી લીધું. લોકો કઈ કહ્યું લોકોએ કે ભૂલ થઈ છે, અમારી ભૂલ થઈ છે. શું બીજું શું કહેવું? એની જોડે આર્ગ્યુમેન્ટ કરવો? ભૂલ થઈ છે, સુધારી લીધું, તમારા પૈસા છે પણ હવે માફ કરજો, ભૂલ થઈ, ગમે તેમ કરીને ચલાવ્યું. અને સ્વામીએ હિંમત આપી અને કઠણ સંજોગોની અંદર સ્વામી મંદિર બાંધી દીધું. 3.5 વર્ષમાં જોઈ આવો. તમે કેટલા કે જોયું હશે, અને ના જોયું હોય તો ચિત્ર જોજો એનું. 3.5 વર્ષમાં ઊભું કરી દીધું. અને યાદ રાખો, પેલો હેરનો ઘંટ હજુ લબડે છે. 20 વર્ષથી ગરામો ઘંટ છે. એ ઘંટ હાથે આ મંદિર કરી નાખ્યું. પ્રોબ્લેમ વગરની દુનિયા નથી. એની પાસે છે, મારી પાસે ચિંતામણી છે, તોય પ્રોબ્લેમ આવે. પણ સમજણ, બીજી સમજણની વાત કરું. યોગીજી મહારાજ 71ની સાલમાં ધામમાં ગયા. હજી પ્રમુખ સ્વામી મહારાજ આ ધર્મધુરા સંભાળી, અને પછી પરદેશનો પહેલો પ્રવાસ ગોઠવાયો 1974માં. હવે પેલું આફ્રિકા જવાનું હતું, પછી ઇંગ્લેન્ડ ને પછી અમેરિકા. હવે આફ્રિકાની પરિસ્થિતિ બહુ ભયંકર હતી. કેટલાય ધર્મગુરુઓને એરપોર્ટ પરથી પાછા કાઢેલા. એ લોકોના મગજ જરા જુદી જાતના, એટલે ગમે તે રૂંગું ચડે તો ત્યાંથી મોકલી દે, મોકલેલા. એટલે આમ તો યોગીજી મહારાજ 55ની સાલમાં ગયા હતા, 60માં ગયા હતા, 70માં ગયા હતા, ત્યાં સુધી પ્રોબ્લેમ નહોતો. પણ ગમે ત્યારે પ્રોબ્લેમ આવે એ જોખમ હતું. એટલે કહ્યું કે ભાઈ જોખમ તો છે. એટલે સ્વામીએ બધું ચેક કરાયું, ફૂલ કે છે બધું ફૂલ પ્રૂફ કરો. અને ફૂલ પ્રૂફ કર્યું કે કોઈ વાંધો નથી, બધી પરમિશન બધી લીધી અને ઉપડ્યા. હું સાથે હતો. અમે 14 સાધુ હતા અને બીજા 2-3 હરિભક્તો હતા. હર્ષદ ચાવડા હતા, નિર્મલસિંહ રાણા હતા, બધા હતા. અને અમે ઉપડ્યા. મુંબઈમાં પોદાર કોલેજમાં વિદાય સમારંભ થયો, અને પછી અમે એર ઇન્ડિયાના પ્લેનમાં ઉપડ્યા અને નૈરોબી આવ્યું. અમને તેમ કે ઉતરશું, અને બધા પેસેન્જર ઉતરી ગયા. મારે છેલ્લું ઉતરવાનું હતું. અને એક આફ્રિકન ઓફિસર આવ્યો અને કે હુઈ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ. એટલે એમને એમ કે સ્વાગત માટે આવ્યા હશે, હાર તોરા કરવા. તમે કહ્યું કે આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ. એને ઓર્ડર કાઢ્યો કે નીચે ઉતરવાનું નથી. મારી નાખ્યા. સમજણ ત્યાં કામ લાગે. યાદ રાખો, ભાષણ એકલા કામ નથી લાગતા. ભાષણની જરૂરિયાત છે, પણ ભાષણ કરીને સમજણ કરી છે ને તો જ સુખ થશે. પ્રોબ્લેમ આવે જ છે, જુદ પ્રકાર બદલાય છે, પણ આ પ્રોબ્લેમ આવ્યો. અને અમે તો ડિપ્રેશન. હવે અમે પ્લેનમાં બેઠા જ છીએ.
બારીમાંથી અમે આમ જોઈએ જ છે એરપોર્ટ ઉપર હજારો હરિભક્તો ઉભા છે, હજારો હરિભક્તો અમને દેખાય છે. બધાને ખબર પડી જાય કે આપણો સમુદાય છે. આ લોકોનું શું કરવું? પેલા લોકો ત્યાં મૂંઝાઈ ગયા બધા. અહીંયા આગળ આ ધમાલ ચાલે. સ્વામી સ્થિર હતા, સમજણ, જો વિચાર કરતા કરતા ભગવાન છે. આ વિચાર, એ વિચાર એમને વચનામૃત નંબર મને ખબર છે, પણ મને એ વિચાર અંદર નથી ઉતર્યો. બોલવામાં ઉતર્યો છે પણ અંદર નતો ઉતર્યો. એટલે મારી દશા બગડી ગઈ, મૂંઝવણ આવી ગયો. ત્યાં બીજો ઓફિસર આવ્યો. અમે તો સ્વામી તો તરસ્થિર થઈ ગયા, સમજણ. સ્વામી કે પાછા જવાનું જ છે, અમારે નક્કી જ છે. એટલે હવે એમ કરો, થોડાક સંતો ઉતરી જાઓ, એ કામ અટકે નહીં આપણું. બધાને તો લઈ પાછા જવાનું નથી, મારે પાછું જવાનું છે ને. તમે તો બધા છો ને, તમે ઉતરી જાઓ એટલે કામ તો અટકે નહીં. આ લોકો સાવ બેસી રહેવું પડે એવું તો ના થાય, થોડુંક તો થાય. એટલે ગોઠવણી કરતા કોને ઉતરવું કોને જવું. ત્યાં બીજો ઓર્ડર આવ્યો કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ અને હોલ પાર્ટી, અમે 16 જણા સીધા જ. અમને નીચે પગ નથી મૂકવા દીધો. એમાં તો કઈ વાંધો હોય જ નહીં, અંદર કસ્ટમની પેલી બાજુ ના જવાય, પણ નીચે પગ તો મૂકી શકાય. અને કદાચ કસ્ટમે ઉભાને દર્શને આપી શકાય. નો, પ્લેનમાં ઉતરવાનું જ નહીં, ગો બેક. કશો વાંધો નહીં. પણ સ્વામીને સમજણ હતી, આપણે સમજણ આપવા માંગે છે. મને સમજણ નહોતી, હું ડોક્ટર છું, સમજણ નહોતી, શાસ્ત્રી છું. તોય હું ડિપ્રેશનમાં હતો. હું તમને કહી દઉં, મારી સ્થિતિ કેવી હતી કે ખોરું દિવેલ પીધું હોય, એમને મેં દિવેલ પીવે તો મોડું બગડી જાય, એમાં ખોરું પીવે તો ડબલ બગડી જાય. અને એમાં ઉતરેલી કઢી અને પાછી ખાટી અને પાછી ઉતરેલી એ પીવે તો શું થાય? એ દશા મારી હતી. આવ ઉતરી ગયા. કારણ કે વિચાર નતા પામ્યા. મને તો કોઈ તકલીફ હતી જ નહીં, મેં તો કોઈ ભૂલ કરી નથી, અને મને કોઈ પાછો કાઢ્યો નથી, અને મને કોઈ ભોજ્યો પૂછવાનો નથી. તો હું લઈને બેસી ગયો મારા ઉપર કે મને શું થયું, તને શું થવાનું છે, તું શું કરવા મૂંઝાય છે? હું મૂંઝાઈ ગયો તો, કારણ કે મને સમજણ નહોતી. પ્રમુખ સાહેબ મહારાજ તો આનંદમાં હતા. તરત જ પછી ત્યાં ગયા એટલે પેલું ઠાકોરજીને જમાડ્યા નહોતા, કે ઠાકોરજીને માફી માંગી, તમારો અપરાધ થઈ ગયો. પણ તમારો ક્યાં અપરાધ થયો? તો પછી થાર ધરાર બધું કરાવડાવ્યું. ત્યાં પછી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં મંદિરમાં પૂજા કરતા હતા મુંબઈમાં. પેલો ઉપર હોલ હતો, જૂના હરિભક્તોને કદાચ ખબર હશે. તો હું ત્યાં બાજુમાં હતો. એક તમારા જેવા હરિભક્ત આયા અને પ્રમુખ સ્વામી મહારાજને જોયા. પરચો થયો. એટલે હું બેઠો હતો. મેં કહ્યું શું થયું પરચો? કે બીજા સ્વરૂપે દર્શન થાય. આ પ્રમુખ સ્વામી મહારાજને બીજા સ્વરૂપે દર્શન થાય છે. મેં કહ્યું બીજું સ્વરૂપ ને એ જ સ્વરૂપ છે. જે સ્વરૂપ તમને કાલ વિદાય આપ્યું હતું ને એ જ સ્વરૂપ છે. કે શું કહો છો? મેં કહ્યું એ જ છે. એ પ્લેનમાં પાછું આવેલું સ્વરૂપ છે. આ પાછું આવેલું સ્વરૂપ છે. આ રેકોર્ડ બની ગયો છે. રેકોર્ડ સંસ્થામાં જબ્બર 14 જણનો સંઘ લીલે તોરણે કોકનું લગ્ન થયું, ગોઠવાઈ ગયું હોય, વરઘોડો નીકળી ગયો હોય, જાન પહોંચી ગઈ હોય, જાન જમી ગઈ હોય, અને પેલું બેન્ડ વાજા વગાડતા વગાડતા ચોરી સુધી પહોંચે. પેલા સાસુ આમ ચોડે, પછી પેલી તોડે છે ને પેલું કોડિયા આવે તો વિધિ હોય છે એ તોડ્યું હોય. અને પછી ત્યાં જાય અને પછી કે લગ્ન નથી કરવાનું. મરી ગયા. પહેલેથી ના પાડવી હતી ને, પણ શોખ લાગે ને. આ શોકિંગ હતું. પણ આ વિચાર, શું વિચાર કરતા કરતા ભગવાન છે કે જે કરશે એ સારું. જો આવું બધે બનેલું છે, તમારા એકલામ નથી. યાદ રાખો. શું તમે મંદી કરો છો? રામચંદ્રજીને કેટલી મંદી આવી, જરા વિચારને પામજો. એ જાણતા નથી. આપણે પ્રકાર બદલ્યો. રામચંદ્રજી જીવનમાં એક ભૂલ કરી નથી, મન કર્મ વચન. આખી દુનિયામાં દરેકનું ભલું ઈચ્છ્યું છે અને ભલું કર્યું છે. અને 100% વોટિંગ, વગર વોટિંગે એને માટે મત હતો. એ કઈનું મગજ એ પાછળથી ફર્યું છે. પહેલા નહોતું, એ તમને કહી દઉં. પહેલા નહોતું મગજ ફરેલું. અને
એમને ઓર્ડર થયો પેલા મંથરાના વચનથી કઈ કઈનું મગજ ફરી ગયું કે ગાદી ભરતને આપો. એનો તો વાંધો નહીં, પણ રામચંદ્રને વનવાસ આપો એવો વિચાર આવી ગયો. અને રામચંદ્રજીને ઓર્ડર આવ્યો કે તમારે હવે ગાદી ભરતને આપવાની છે અને આ તમારે જંગલમાં જવાનું. હવે જો વિચાર, શું વિચારને પામ્યા છે, કેટલું સ્થિર મગજ છે. રામાયણ કોક વાર ખોલજો, વાલ્મીકી રામાયણ આટલો ભાગ, અને ગુજરાતીમાં તો સંસ્કૃત તો સમજણ ના પડે, પણ ગુજરાતીમાં આટલો ભાગ ખોલજો અને વાંચજો. વાલ્મીકી લખે છે કે જ્યારે રામચંદ્રજીને આ ઘોષણા થઈ કે રાજ્યાભિષેક કરવાનો છે, એ વખતે એના મુખારબિંદુ પર જે રેખાઓ હતી એ જ રેખા, એક ફરક નહીં. આ બીજી ઘોષણા વખત કે ગાદી ભરતને આપવાની છે. કે ભરતને આપવાની? તારો ભરત્યો, તું ગાદી મારી નાખું? કઈ ગાદીની વાત હતી કઈ, એ તો વાંધો નહીં ચલો. પણ બીજો ઓર્ડરમાં દાખલે તરત જ દશરથ ના કરે કે જંગલમાં કેમ જાવ? ધીરે રહીને તો પ્રશ્ન પૂછાય કે નહીં. ચલો ઝઘડો ના કરે, પણ ધીરે કે બાપુજી તમારે ગાદી ભરતને આપવી હોય તો આપો, એનો કઈ વાંધો, તમારી ગાદી છે બરાબર, મને તમારે કાઢી મૂકો હોય તો કાઢી મૂકો, ચલો વાંધો નથી. પણ 14 વર્ષ મારે વનમાં કેમ રહેવાનું? તમે કેવું કર થાય એ કર, તું નીકળી જવા રહી તો કશો વાંધો નહીં, એના સસરાને ઘેર જાત ના જઈ શકે. પણ એક પ્રશ્ન ઉઠાવ્યો નથી. રામચંદ્રજી ચલો એને કહ્યું તો એમ કહી શકો કે કઈ ભલે કહ્યું મારે નથી જવું, તો શું કઈ કેસ કરવા જવાની હતી કે તારા બાપુજીએ કહ્યું છે ને કેમ તો સસરાને ત્યાં ગયો, કોર્ટમાં લઈ દીધા જા? એ નથી કહ્યું, કઈ વાત. પિતાએ કહ્યું એ જ રીતે. આવું જાણ્યું હોય ને તો તમને વિચાર, આવું સાંભળતા નથી આપણે. સવારના પોરમાં ઉઠીને દિવ્ય ભાસ્કર, હું તમને એવું નથી કહેતો કે દિવ્ય ભાસ્કર ના વાંચજો, તમે જોજો સવારના પોરમાં ના વંચાય, નહીં તો તમને સમજણ નહીં આવે. યાદ રાખો, સમજણ એ કોઈ ખેલ નથી. આ સમજણ એ મોટી ડિગ્રી જેવું છે, તો ડિગ્રી એમને નથી મળતી. પૂછો આ બધાને, તમે બધા ભણ્યા છો. પૈસા તો છે ને, તમારા બાપા કમાયા હોય ને, તમને લાખ આપી દે, લાખ કમાવાની સમજણ નહીં અપાય, તમારે મેળવવી પડશે. તો આ વિચાર શબ્દ કહો કે પ્રાપ્તિના વિચારથી, એ પ્રાપ્તિનો વિચાર એમને એમ નહીં આવે. વ્યવસ્થિત સત્સંગ કરશો તો આવશે. મેં સહજની સભામાં કહ્યું હતું નિત્ય સત્સંગ કરજો, પણ સત્સંગ કર્યા પછી વિચારને પામજો થોડું. તો આ બધા વિચાર, શું વસ્તુ મળી છે. પછી બીજો વિચાર, તમારામાં શું ખામી છે એ વિચાર છે કે તમારી કઈ ભૂલ છે કે નહીં, તો સુધારો ને. દરેક વખતે ઠપકાર કરો છો બીજાને, તો તમે સુધારો ને. તમારી ભૂલ થઈ ગઈ છે, કશો વાંધો નહીં, સુધારો. એ વિચાર છે બધા બધી. તો આ સમજણ આવશે તો જ સુખી થવાશે. પ્રાપ્તિ તો છે, તો પ્રાપ્તિનો વિચાર કરવાનો. તમારું શરીર સારું છે, નથી સારું? તમારે ખાવાનું નથી? યાદ રાખો, તમે રેલવે સ્ટેશન ઉપર જાઓ સુરતના, કેટલા માણસ પ્લેટફોર્મ પર સૂતા છે કે નહીં? એવું તમારે છે? કેટલાય માણસોને મેં જોયા છે. એક વખત અમે છપૈયા ગયા હતા અને અમદાવાદ આવતા હતા, અને વચમાં સ્ટેશને ગાડી બદલવાની હતી, તો ત્યાં ઉતર્યા હતા. જયારે ગાડીને આવવાની વાર હતી એટલે હું પ્લેટફોર્મ પર ફરતો હતો. મેં એક માણસને જોયો. એ માણસ પ્લેટફોર્મ પર બેઠેલો અને રોટલો ખાતો હતો અને પાણી પીતો હતો. એના હાથમાં ગોળ નહોતો, એના હાથમાં મરચું નહોતું, ફક્ત રોટલો ને પાણી મેં જોયેલા. વિચારને પામો ભાઈ, એને તમારે છે એવું? આ એ વિચાર છે. તમે પછી બંગલાનો વિચાર કરો કે મારે 4 રૂમનો ફ્લેટ છે અને બંગલો છે, દુઃખી. તમારે 4 રૂમનો છે ને, મુંબઈમાં તમે ગયા છો? કોઈ એક ઓરડી ઉપર પેલું છાપરા જેવું, એમાં 15 જણ રહે છે. જોયા છે તો મેં જોયા છે. તમે જોયા છે તો જોજો પધરામણી કરો તાર જોજો એવું. નહીં તો તમને નહીં લાગશે, ઓછપ લાગશે કે મારો રૂમ નથી. હવે આવડું મોટું પહોરું છે, પડો ને પાથરા, અહીંથી આવડો ને પેલે છેડે જાવ ને, કોણ પૂછે છે? બધું કોઈ દાડો કોઈ પદાર્થથી કોઈનું પૂરું થયું નથી અને થવાનું નથી. યાદ રાખો, આખી દુનિયા મળશે તો તમને ઓછી લાગવાની છે.
આ બધું બધું ગમે તે ઓછું લાગશે ને સમજણ કરે ને તો કાંઈ ઓછું નહીં લાગે. એટલે વિચારને પામો તો શું તમને પ્રાપ્ત થયું છે આ જોવાનું. હું એવું નથી કહેતો કે બીજું પ્રાપ્ત ન કરો. તમે તમારી પાસે લાખ હોય ને તમે 10 લાખનો વિચાર ના કરો એવું નથી કહેતો, પણ તમે 10 લાખનો વિચાર કરીને ઈર્ષ્યા ના કરશો, નહીં તો તમારી કેપેસિટી ઘટી જશે. એણે 10 લાખ કેવી રીતે મેળવ્યા એ ઓછી કાઢો અને તમે મહેનત કરો. ભગવાન અપાવશે, ના અપાવે તો જે છે એનાથી જીવન મેળવવાનો વાંધો નથી. એવું નથી કે મહેનત ન કમાવું, આપણે ઈર્ષા કરીએ છીએ એટલે પાછા પડીએ છીએ, એ તમારી કેપેસિટી ઘટી જાય છે. છપીરો કેમ આગળ વધ્યો, પછી એને પાછો કેમ પાડવો એનો વિચાર, એ પ્લાન ચાલે છે લોકોના. એટલે પછી જુદું જુદું કરે, બધે જુદું જુદું ચાલે છે. પછી જાત જાતના ખેલ બધા કરે છે. આ ગામડાઓની અંદર કોકની શેરડી સારી થતી હોય, પોતે સારી કરવી નથી, મહેનત કરવી નથી, પેલો બિચારો મહેનત કરીને સારી કરી છે, એને પાછો પાડવો છે. શું કરવું? શેરડીમાં જે હરગાઈ આવે છે, ખબર છે તમને? આ ચાલે તમે જાણો છો, તેમાં એનો વિકાસ થવાનો છે, એનું હરગાવ. હવે શેરડી હરગાવ કેમનું, કોને પકડવો? શેરડીની વસ્તુ એવી છે ને, તમે સહેજ એમ નાખ્યા હોય ને આગ પટ પકડી લે. પેલું પાતળું ઘાસ હોય અને શેરડીમાં પેલું આલ્કોહોલ જેવું હોય છે એટલે બળી જાય. એટલે પેલું લાખનો પાક થતો હોય ને 50,000નો થઈ જાય, નુકસાનમાં ગયું. બીજાને નુકસાન કરીને રાજી થવું છે, ખુદ આડો સુખી ના થવાય. આ બધા વિચારો છે. એટલે સુધારો પોતાનો કરવાનો છે. આ વિચાર પોતાનો સુધારો કરો. જે સંજોગોમાં છે એમાં જીવતા શીખો. બધા જીવતા શીખ્યા છે, દરેકને જીવતા શીખવું પડશે જૂની રીત પ્રમાણે. પણ એ બધાનો વિચાર તમને આવશે આ ભગવાનના વિચારથી, આ સમાગમથી. એટલે સાચી રીતે ભૂલ થાય, દરેકની ભૂલ થાય, બરાબર. આપણામાં સ્વભાવ છે, નથી એવું નહીં, પણ આ કાઢવાના છે. આ જ્યાં સુધી નહીં કાઢે, આખા પ્રોબ્લેમ દુનિયામાં એના જ છે બધાય. આખું રામાયણ 2 વસ્તુ પર છે. એક રાવણનો કામ, એ ખોટો વિચાર. એણે એ વિચાર મૂક્યો હોત તો પ્રોબ્લેમ ના થાત, પણ એણે એ વિચાર છોડ્યો જ નહીં. શું જરૂર હતી? શું જરૂર હતી? એને પત્ની નથી તો તું સીતાનો વિચાર શું કરવા કરે? ચલો વાંધો નહીં, સીતાનો વિચાર કરે એનો વાંધો નહીં, પણ સીતા તૈયાર છે? સીતા તારી જોડે લગ્ન કરવા માંગે છે તો શું કરો? ડાપણ કરે છે, માર કહીશ. હવે કશો વાંધો નહીં, ચલો વિચાર આવ્યો તો, પણ તો વિચાર તો આવી જાય, પણ ઉપાડાય ખરું? તો એ પ્રશ્ન છે આજે એના પ્રશ્નો છે બધે. આ કોર્ટમાં મારામારી એની છે, કોર્ટોના ઝઘડા એના છે. બોલો, તમે જોઈ આવો. વિચારને પામ્યા નથી. જે છે એનો વિચાર કરીને તારે છે, પછી શું પ્રશ્ન છે? પણ નહીં, મારે જોઈએ સીતા, એ પ્રશ્ન આવવાનો. અને આવ્યો ત્યાં કઈ કહીને ઈર્ષા આવી, એને એ કાઢવાની જરૂર હતી, પણ એ પહેરી ગયું એટલે પખલ લફરું પેઠું અને બધાને દુઃખ આવ્યું. તો આ વિચારને પામવાનું છે. એટલે એક તો આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો વિચાર કરવો, અને સ્વભાવ કાઢવાનો છે એનો વિચાર કરવો, કરતા હરતા ભગવાન છે એનો વિચાર કરવો. આ સમાગમથી હશે. પાછું ભગવાનને કેવું મન વિચાર આપો. પૈસાની બેતરી કરો છો, ભગવાનને કેવું મને આ વિચાર આપો, તો ભગવાન વિચાર આપશે. તમે ઘણું બધું કર્યું છે, પણ આ જ કરવાનું છે. તમારા જેવો કોઈ છે જ નહીં. તમે આખી દુનિયાના રાજા છો, બસ ક્યાંક મરો. આ વિચારને પામો કે સ્વામિનારાયણ ભગવાનની જય.